તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણા હાઈ ને આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે હાઉ ટુ બી અ પ્રોફિટેબલ ટ્રેડર. તો એક પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટેના જે અમુક સ્ટેપ્સ છે, કયા સ્ટેપ આપણે ફોલો કરવા જોઈએ કે જેથી જે લોકો ટ્રેડિંગ કરે છે, ટ્રેડિંગમાં નવા નવા એન્ટર થાય છે, એ લોકોની જર્નીમાં એમને પ્રોફિટેબલ બનતા જેટલો સમય લાગે છે એથી ઓછા સમયમાં, ઘણા બધા ઓછા સમયમાં આપણે એક પ્રોફિટેબલ ટ્રેડર કઈ રીતે બની શકીએ. તો એના જે અમુક સ્ટેપ્સ છે એ આ વિડીયોમાં આપણે આગળ ડિસ્કસ કરશું. તો વિડીયોને અંત સુધી જોવા તમને રિક્વેસ્ટ છે બધાને, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો લેટ્સ મૂવ ઓન ધ ટોપિક કે આપણે અગર નવું ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું છે તો એવા કયા સ્ટેપ છે કે જેનું આપણે ધ્યાન રાખીએ, આપણે શરૂઆતથી જ એ અમુક વસ્તુ આપણે મગજમાં ફિટ કરી લઈએ તો આપણે બહુ જલ્દી એક ટ્રેડરથી પ્રોફિટેબલ ટ્રેડર તરફ શિફ્ટ થઈ શકીએ. તો એનું પહેલું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ મને લાગે છે, બધી વાતો માઇનર છે પણ બહુ મેજર ઇફેક્ટ કરે છે આપણી ટ્રેડિંગ જર્નીમાં. તો પહેલું સ્ટેપ જે અકોર્ડિંગ ટુ મી ફર્સ્ટ સ્ટેપ ઇઝ ચૂઝ ધ માર્કેટ. બરાબર છે, તમે પ્રોપર માર્કેટ પસંદ કરો. જેમ કે અત્યારે ઘણી બધી વસ્તુ અવેલેબલ છે. ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે જ્યાં તમે ટ્રેડિંગ કરી શકો છો, ફોરેક્સ માર્કેટ છે એમાં પણ તમે ટ્રેડિંગ કરી શકો, તમે ક્રિપ્ટો માર્કેટમાં ટ્રેડિંગ કરી શકો છો, અને તમે કોમોડિટી માર્કેટમાં પણ ટ્રેડિંગ કરી શકો છો. આ બધું જેટલા 4 માર્કેટ્સના મેં નામ લીધા એ બધા વિશે ડિટેલમાં હું જે મારો ફર્સ્ટ વિડીયો જે મારી ચેનલ પર અપલોડ કર્યો છે એમાં તમને સમજાવી ચૂકી છું. તો એ રીતે 4 વસ્તુ છે જેમાં ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં તમે કોઈ સ્ટોક કે ઇન્ડેક્સ પર ટ્રેડિંગ કરી શકો છો, ફોરેક્સ માર્કેટમાં તમે પેર પર, ક્રિપ્ટો પર ને કોમોડિટી માર્કેટમાં જે યુએસ ઓઇલ ને એ રીતનું નેચરલ વસ્તુ છે અને મેટલ્સ પર તમે ટ્રેડિંગ કરી શકો છો. તો બધી જગ્યાએ ડિસ્ટ્રેક્ટ ના થાવ. આપણે એક બિગનર છીએ અને જનરલી બધા બિગનર્સની મિસ્ટેક જ એ હોય છે કે બધામાં ડિસ્ટ્રેક્ટ થાય છે. થોડીક વાર હોય તો એ ઇન્ડિયન સ્ટોક માર્કેટ ટ્રેડ કરે છે, ફોરેક્સ ટ્રેડ કરે છે, ક્રિપ્ટો ટ્રેડ કરે છે, બધું જ. મતલબ એના માઇન્ડમાં એક ક્લિયર માઇન્ડસેટ જ એનું નથી કે હું આ માર્કેટ ટ્રેડ કરું છું, કે હું એક ફોરેક્સ ટ્રેડર છું, કે હું એક સ્ટોક માર્કેટ ટ્રેડર છું, કે હું એક ક્રિપ્ટો ટ્રેડર છું. એ વ્યક્તિને પ્રોપર ખ્યાલ જ નથી. તો પહેલી મેઇન મિસ્ટેક આ હોઈ શકે કે આપણે ડિસ્ટ્રેક્ટ છીએ, આપણે પ્રોપર કયા માર્કેટમાં ટ્રેડિંગ કરવું એ જ આપણે કન્ફર્મ નથી. તો પહેલાં તમે બધું મૂકીને એ વસ્તુ પસંદ કરો. જેમ કે મારું ઇન્ડિયન માર્કેટ ના કરવાનું રીઝન એ છે કે મને ટાઈમ અનુકૂળ નથી આવતો એ માર્કેટનો. બરાબર છે, સવારે 9:15 થી 3:15, 3:30 હોય છે. તો મારા જે ડેલી રૂટીન હોય એ પ્રમાણે એ સમય મને અનુકૂળ નથી, તો હું એ માર્કેટ નથી કરતી. તો અત્યારે જે લોકો મારો વિડીયો જોઈએ અમુક જોબમાંથી હોય, અમુકનું પોતપોતાનું અલગ અલગ પ્રોફેશન હોય છે. તો જે લોકોને જે અનુકૂળ આવે એ રીતે તમે તમારી માર્કેટની પસંદગી કરી શકો છો. બરોબર છે. તો પહેલી ફર્સ્ટ થિંગ એ બને કે તમે એક રાઈટ માર્કેટ ચૂઝ કરો કે તમારે કેમાં ટ્રેડ કરવું છે. અને પછી સેકન્ડ સ્ટેપ અકોર્ડિંગ ટુ મી સેકન્ડ સ્ટેપ એ બને છે કે ચૂઝ ટ્રેડિંગ સ્ટાઇલ. માર્કેટ પસંદ કરી લીધા પછી પણ લોકોને જેમ મન ફાવે એમ ટ્રેડ લે છે. જેમ મેં તો એક હેબિટ જોઈ છે લોકોને કે જે રીતે ટિપ્સ મળે એ રીતે એ લોકો ટ્રેડ લઈ લે છે. ખાલી એક કોઈ રેન્ડમ ટિપ્સ ઉપર એટલો ટ્રસ્ટ કરીને એ લોકો એનું બહુ વેલ્યુએબલ કેપિટલ છે એ ટ્રેડિંગમાં લગાવી દે છે, અને આના કારણે એ લોકો બહુ મોટા લોસ ફેસ કરે છે. અમુક લોકોને જે પોતાનું કેપિટલ પણ ના હોય, એમ ક્યાંકથી એડજસ્ટ કરેલું, અરેન્જ કરેલું કેપિટલ હોય, જસ્ટ એક ટીપ પર ટ્રસ્ટ કરીને એ લોકો લગાવી દે છે. એને ટ્રેડિંગ સ્ટાઇલ શું છે એથી કોઈ મતલબ ના હોય, બસ ટ્રેડ મળે છે, ચાલો કે છે લઈ લે. બરાબર છે, પ્રોફિટ થાય તો થાય, 1-2 વખત પ્રોફિટ થાય એટલે એમને કોન્ફિડન્સ આવી જાય છે કે નહીં બરોબર છે ટ્રેડ, અને પછી કોઈ પણ રૂલ કે સ્ટ્રેટેજી ફોલો કર્યા વગર ટ્રેડ લઈ લે છે. એ રીતે ના કરવું. માર્કેટ પસંદ કર્યા પછીનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેકન્ડ સ્ટેપ બને છે, મેં તમને પહેલા કીધું એમ જ કે બહુ બધા ટોપિક માઇનર છે પણ તમારી ટ્રેડિંગ જર્નીમાં ઇફેક્ટ બહુ મેજર કરશે. તમે યાદ રાખજો, માર્કેટ પસંદ કરો ત્યારબાદ ટ્રેડિંગ સ્ટાઇલ પસંદ કરો કે તમારે સ્વિંગ ટ્રેડિંગ કરવું છે, ઇન્ટ્રાડે કરવું છે, કે સ્કેલ્પિંગ કરવું છે. હવે ત્રણે સ્ટાઇલ પસંદ કરી લેવાની. જેમ કે સ્વિંગ ટ્રેડિંગ છે, તો સ્વિંગ ટ્રેડિંગમાં કેવું હોય કે તમે મોર ધેન 3-4 ડેઝ તમે તમારા ટ્રેડને હોલ્ડ કરી શકો છો. મતલબ એક વીક કહી શકીએ આપણે, એપ્રોક્સ, કે સ્વિંગ ટ્રેડિંગમાં તમારા ટ્રેડને તમે અઠવાડિયા સુધી હોલ્ડ કરી શકો છો. પછી ઇન્ટ્રાડે છે તો સવારથી સાંજ સુધી તમારો આખા દિવસમાં એ ટ્રેડ આખો દિવસ હોલ્ડ કરી શકો છો. અગર તમે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ટ્રેડ કરવું પસંદ કર્યું છે તો સવારે માર્કેટ જ્યારે 9:15 ઓપન થાય, પછી 3:15 કે 3:30 જ્યારે ક્લોઝ થાય ત્યાં સુધી તમે એક પર્ટિક્યુલર ટ્રેડને હોલ્ડ કરી શકો છો ઇન્ટ્રાડેની કેપેસિટી પ્રમાણે. એમાં તમને પછી લેવરેજ ને બધા બેનિફિટ્સ અલગ અલગ મળતા હોય છે.
ઇન્ટ્રાડેમાં એવું હોય. અને સ્કેલ્પિંગ છે જેમાં લોકો અમુક સેકન્ડોમાં, મિનિટોમાં અને કલાકોમાં પ્રોફિટ કે લોસ બુક કરીને નીકળી જાય છે. તો જેમ ટ્રેડિંગનો સમય ઓછો થાય ને એમ ટ્રેડિંગ વધુ રિસ્કી બને, એમાં રિસ્કનું લેવલ વધારે હોય. સ્વિંગ ટ્રેડિંગ કરતાં ઇન્ટ્રાડે રિસ્કી છે અને ઇન્ટ્રાડે કરતાં પણ સ્કેલ્પિંગ રિસ્કી છે. તો જે લોકો બિગનર્સ હોય એમને તો હું એ જ સજેસ્ટ કરીશ કે ફિલહાલ એ લોકો સ્કેલ્પિંગ તરફ તો જાય જ નહીં, યા તો ઇન્ટ્રાડે કરે યા તો સ્વિંગ ટ્રેડિંગ કરે. બરાબર છે. તો પહેલા તમારે માર્કેટ ચૂઝ કરવાનું, ત્યારબાદ તમારે તમારી ટ્રેડિંગ સ્ટાઇલ ચૂઝ કરવાની. આ બધું એક દિવસમાં નહીં થઈ જાય. તમને લાગે બહુ નાની વાત છે, પણ નહીં. તમે ચાર્ટ જોશો, કેટલી વાર એની સામે બેસશો, માર્કેટ પસંદ કરી લીધું પછી તમને ટ્રેડિંગ સ્ટાઇલ, અગર તમે સ્વિંગ ટ્રેડિંગ પસંદ કરો તો પછી એ જ સેટઅપના, એ જ લેવલના તમે માર્ક કરો, તમારા ઝોન માર્ક કરો, ટ્રેડનો વેઇટ કરો. પછી તમારે એકદમ પેશન્સ રાખી લેવાનું. હું સ્વિંગ ટ્રેડિંગ કરું છું, મને ડેઇલી ટ્રેડ ના મળે, બરોબર છે. આ વસ્તુ પછી ધીમે ધીમે તમારી હેબિટમાં આવતું જાય ને તમે પ્રોફિટેબલ બનવાની જર્નીમાં તમને ઓછો સમય લાગે. જેમ કે સ્વિંગ ટ્રેડિંગ હોય એની પણ ઘણી અલગ સ્ટ્રેટેજી હોય. એકને એક માર્કેટ જે હોય એ મોટા ટાઈમ ફ્રેમ ઉપર અલગ બિહેવ કરતું હોય, નાના ટાઈમ ફ્રેમ ઉપર અલગ બિહેવ કરતું હોય. તો એ રીતે અગર તમે તમારી ટ્રેડિંગ સ્ટાઇલ પસંદ કરેલી હોય તો તમે કન્ફ્યુઝ થયા વગર, જરાય ડિસ્ટ્રેક્ટ થયા વગર પ્રોપરલી ટ્રેડ લઈ શકો છો. અને ત્યારબાદ બંને વસ્તુ થયા બાદ તમે માર્કેટ ચૂઝ કરી લીધું છે, પછી ટ્રેડિંગ સ્ટાઇલ પણ તમે ચૂઝ કરી લીધી છે, એ ઉપર તમે સ્ટ્રેટેજી પણ બનાવી શકો. તમારી ટ્રેડિંગ સ્ટાઇલ માની લો કે સ્કેલ્પિંગ છે, તો તમે એ રીતે મોટા ટાઈમ ફ્રેમના ચાર્ટ એનાલિસિસ કરીને તમારી પોતાની સ્ટ્રેટેજી બનાવી શકો છો અને એને બેક ટેસ્ટ કરી શકો છો. બરાબર છે. તો ત્રીજી વસ્તુ એ બને છે, ત્રીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બને છે એ છે કે choose specific stock pair or commodity. ઓકે, તો થર્ડ સ્ટેપ એ બને છે, તમે માર્કેટ પસંદ કરી લીધું છે, ત્યારબાદ તમે તમારી ટ્રેડિંગ સ્ટાઇલ પણ પસંદ કરી લીધી છે. તો થર્ડ સ્ટેપ એ બને છે કે તમારે જે માર્કેટ પસંદ કર્યું, અગર તમે ઇન્ડિયન માર્કેટ પસંદ કર્યું છે તો તેમાંથી એક સ્પેસિફિક સ્ટોક, અને તમારે અગર ઇન્ડેક્સ ટ્રેડ કરવા છે તો સ્પેસિફિક ઇન્ડેક્સ, અને ફોરેક્સ માર્કેટ પસંદ કર્યું છે તો પેર્સ, અને એ રીતે કોઈ સ્પેસિફિક કોમોડિટી કે કોઈ પણ વસ્તુ, એક સ્પેસિફિક વસ્તુ તમારી પ્રાયોરિટી બનાવો. તમારી પ્રાયોરિટી મેઇન એક જ વસ્તુ હોવી જોઈએ. ભલે પછી તમારી લિસ્ટમાં તમે 2 થી 3 વસ્તુ રાખો, મેક્સ ટુ મેક્સ 3 વસ્તુ રાખો, પણ તમારી ફર્સ્ટ પ્રાયોરિટી એક પેરને બનાવો, એક કોમોડિટી બનાવો. જેમ કે ગોલ્ડ છે, તો હું સ્પેસિફિક ગોલ્ડ ટ્રેડ કરું છું, બરોબર છે. તમે જેટલા ડિસ્ટ્રેક્ટ થશો ને એટલા તમારા લોસીસ થવાના ચાન્સ વધશે. જેટલા વધુ સ્ટોક્સ કે પેર કે કોમોડિટી ટ્રેડ કરવા જશો ને એના કરતાં એક સ્પેસિફિક વસ્તુ પસંદ કરો. જેમ કે મેં ગોલ્ડ ચૂઝ કરેલું છે, તો ગોલ્ડ એટલા ટાઈમથી ગોલ્ડ ટ્રેડ કરીને હું એને યાર એટલી ફેમિલિયર થઈ ગઈ છું કે ભલે આપણે બીજા કોઈ સ્ટોકમાં એટલો એડ કર ના હોય, પણ ગોલ્ડમાં આપણે પ્રોપર ખ્યાલ આવે, આપણે લોસ થવાના ચાન્સ ઓછા થઈ જાય, આપણે પ્રોફિટેબલ બનવાની જર્ની જેમ બને એમ ટૂંકી થતી જાય. તો એક વસ્તુ ને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. જેમ કે મારી ફર્સ્ટ પ્રાયોરિટી ગોલ્ડ છે. તમે જોઈ જશે જે લોકો લાઈવ ટ્રેડિંગમાં જોઈન થતા હશે, હું બીટીસી પર ટ્રેડ કરું છું, પણ મારી ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા ગોલ્ડ હોય છે, સેકન્ડ બીટીસી, પછી થર્ડમાં હું કોઈ પણ પેર પસંદ કરીશ, બરાબર. તો એ રીતે તમે માર્કેટ, ટ્રેડિંગ સ્ટાઇલ અને આ બંને વસ્તુ પસંદ કર્યા પછી તમારું થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બને છે કે તમે એક સ્પેસિફિક વસ્તુ, અગર ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં છો તો કોઈ વાંધો નથી, એક સ્ટોક પસંદ કરો, કે તમારો ફેવરેટ સ્ટોકની લિસ્ટ બનાવો, એમાં પ્રાયોરિટી સેટ કરો કે આ સ્ટોક છે એ મારું ફર્સ્ટ પ્રાયોરિટી છે, અને એનો ચાર્ટ તમે કન્ટિન્યુઅસ જોવો, તમે બધા ટાઈમ ફ્રેમમાં એ ચાર્ટને પ્રોપર એનાલાઇઝ કરો, તમારી સ્ટ્રેટેજી બનાવો અને બેક ટેસ્ટ કરો. બેક ટેસ્ટિંગ શું છે એ અગર તમારે જાણવું છે કે બેક ટેસ્ટિંગ શું છે, તમારી સ્ટ્રેટેજી કઈ રીતે બેક ટેસ્ટ કરવી, તો તમે મને કમેન્ટ કરી દેજો, કમેન્ટમાં લખી દેજો કે બેક ટેસ્ટિંગ, એટલે હું એના પર સ્પેસિફિક અલગ વિડીયો બનાવી દઈશ. અને બેક ટેસ્ટિંગ કઈ રીતે કરવું એના જે ઘણા બધા તમને જે પ્રમોટ કરતા હશે એ પેઇડ પ્લેટફોર્મ હશે, કે વેબસાઇટ કે એપ કે જે પણ હશે એ પેઇડ હશે બધું બેક ટેસ્ટિંગ કરવા માટે. મને મારી પાસે એક ફ્રી પ્લેટફોર્મ છે, જે મને ખ્યાલ છે કે તમે એમાં ફ્રીમાં બેક ટેસ્ટિંગ કરી શકો છો, અને લગભગ મોટા ભાગના કોઈ ફ્રી હોતા નથી, જે હોય છે એમાં પ્રોપર બધું વર્ક નથી કરતું એમ, જે રિયલ માર્કેટમાં હોય એ રીતનું એડજસ્ટ ના થતું હોય બધું, જે આપણે સ્ટોપ લોસને સેટ કરીએ એમાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય એ રીતનું હોય. મારી પાસે છે પ્લેટફોર્મ, વેબસાઇટ છે, એ ફ્રી છે, અને હું તમને એનું આખું ટ્યુટોરિયલ આપી દઈશ અગર તમે કમેન્ટ કરી દેશો કે બેક ટેસ્ટિંગ શું છે. એ રીતે કમેન્ટ કરી દેજો એટલે હું આખો વિડીયો એના ઉપર બનાવી દઈશ. તો આ હતા 3 આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, જે આપણે અગર પ્રોફિટેબલ બનવું છે, જે સામાન્ય લોકો ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે એની પ્રોફિટેબલ બનવાની જર્ની કરતાં થોડુંક વધારે ફાસ્ટ
ડિસ્ટ્રેક્ટ થયા વગર પ્રોફિટેબલ થવું છે તો આ 3 સ્ટેપ ધ્યાન રાખજો. પહેલા તમે એક જ સ્પેસિફિક માર્કેટ ચૂઝ કરો, ત્યારબાદ તમારી ટ્રેડિંગ સ્ટાઇલ ચૂઝ કરો અને ત્યારબાદ પણ એક સ્પેસિફિક સ્ટોક કે ઇન્ડેક્સ જે તમારે ટ્રેડ કરવું હોય, અથવા તો પેર અથવા કોમોડિટી, કોઈ મેટલ છે, કાંઈ પણ એક સ્પેસિફિક વસ્તુ ટ્રેડ કરો. ટ્રેડિંગમાં જેટલા તમે ડિસ્ટ્રેક્ટ થશો ને એટલી તમારે પ્રોફિટેબલ બનવાની જર્ની છે એ લોંગ થતી જશે. તો ડિસ્ટ્રેક્ટ નહીં થાવ અને આ 3 સ્ટેપ ધ્યાનમાં રાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમને મારી ચેનલમાં મળતા રહેશે, એટલે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને તમને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ સો મચ.